હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની એક્ઝામ ટૂંક જ સમયમાં આવી રહી છે, જે 2024ની છે। એ માર્ચ મહિનાની અંદર યોજાવાની છે। તો પહેલું જ પેપર આપણે ગુજરાતીનું છે, તો એની માટે આપણે MCQ આજે લાવ્યા છીએ, જે ફર્સ્ટ કવિતા વૈષ્ણવજનના છે। તો વિદ્યાર્થી મિત્રો, ડેઇલી તમને નવા MCQ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને બહુ બધું જ મળવાનું છે, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વધુ મોડું ના કરતા આપણે ક્વેશ્ચન શરૂ કરીએ। તો સૌથી પહેલો MCQ છે, વૈષ્ણવજન શાનું અભિમાન કરતો નથી? સૌને વંદન કર્યાનું, કોઈ પર ઉપકાર કર્યાનું, સૌ સાથે સંભાવ રાખ્યાનું કે ભજન કર્યાનું? તો મિત્રો, જો તમને કવિતા આવડતી હોય તો તમે આના આન્સર સરળતાથી કરી શકો છો। પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આને રે, એટલે કે બીજાના ઉપર ઉપકાર કરે તો એનું મન અભિમાન થતું નથી, એટલે મનમાં અભિમાન આવતું નથી। એનો મતલબ બી આન્સર આવશે, કોઈ પર ઉપકાર કર્યાનું અભિમાન કરતો નથી। ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે, વાસ કાસ મન નિર્મળ રાખે, એટલે તો એનો તમારે જો આવા ક્વેશ્ચન પૂછે તો એના આન્સર તમારે એનો અર્થ શું થાય છે એના તરીકે આપવાના છે। તો એનું પહેલું ઓપ્શન આવશે, વાણી ચારિત્ર અને મનનું ન મને, વાણી કાયા અને મનને કપટી બનાવે છે, વાણી ચારિત્ર અને મનને પવિત્ર રાખે, અને વાણી કાયા અને મનને સંચળ રાખે। તો વાણી ચારિત્ર અને મનને પવિત્ર રાખે, એનો મતલબ સી ઓપ્શનનો આવશે આમાં, એનો આન્સર છે જે બીજા ક્વેશ્ચનનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાનથી આ MCQ બધાએ જોવાના છે, અને બીજી વાર પણ એવું લાગે તો વિડીયો જોઈ લેવો। નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો હતો? તો હવે જો વિદ્યાર્થી મિત્રો, જો તમે રીડ કરતા હોઈશો કવિતાઓ અને એના આન્સરો બધું રીડ કરતા હોય, પણ તમારે જો બુકની અંદર ઉપર ફકરો આપેલો હોય છે, જેમાં કવિઓ વિશે જાણ કરવામાં આવી હોય છે, એ ફકરો પણ રીડ કરવો જરૂરી છે, કેમ કે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। તો આ ક્વેશ્ચન એમાંથી છે કે એમનો જન્મ ક્યારે થયો હતો? તો તમારે આનો આન્સર મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, પછી હું તમને એનો આન્સર કરી દઈશ। ચોથો ક્વેશ્ચન છે, સકળ તીર્થ તેના તનમાં રે, આ પંક્તિનો અર્થ જણાવો। તો વૈષ્ણવજન 4 ધામની યાત્રા કરે છે, બી વૈષ્ણવજન પોતે જ તીર્થ સ્વરૂપ છે, જી વૈષ્ણવજન પવિત્ર નદીમાં સ્થાન કરે છે, ડી વૈષ્ણવજનને બધા તીર્થધામોનો મહિમા મેળવેલો છે। તો આનો આન્સર આવશે બી, વૈષ્ણવજન પોતે જ તીર્થ સ્વરૂપ છે। તો વિદ્યાર્થી મિત્રો, આનો આન્સર આવશે બી। તો પાંચમો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ બાબતે વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ નથી પડતી એ આપણે શોધવાનું છે। તો બીજાના દુઃખને સમજી શકે છે, નિરઅભિમાની હોય છે, અભિમાની હોય છે, કે કોઈની પણ નિંદા કરતો નથી? તો આનો આન્સર શું છે? લાગુ પડતી નથી। તો શું નથી લાગુ પડતી? અભિમાની હોય છે, એ એને લાગુ પડતી નથી, કેમ કે અભિમાની હોતો નથી વૈષ્ણવજન। તો આનો આન્સર આવશે સી। તો આવા ક્વેશ્ચન આવે તો પણ તમારે એનો કેવો અર્થ આપવો, મતલબ કેવું સમજવું અને એનો આન્સર કેવો આપવો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। વૈષ્ણવજનને શેની લગની લાગી હોય છે? તો ભણવાની લાગી હોય છે, બી કીર્તિની લાગી હોય છે, સી પૈસાની લાગી હોય છે, કે ડી રામ નામની લાગી હોય છે? તો એનો આન્સર આવશે ડી, રામ નામની શો લગની તે લાગી, એનો મતલબ કે રામ નામની લગની લાગી, ડી આવશે। સાતમું, મોહમાયા કોને પરસી શકતી નથી? તો વૈષ્ણવજનને, દેશના નેતાને, સી ધર્મગુરુને, ને ડી શિક્ષકને? તો કોને પરસી શકતી નથી મોહમાયા? વૈષ્ણવજનને। વૈષ્ણવજનને મોહમાયા પરસી શકતી નથી, એનો મતલબ કે એને મોહમાયા હોતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણા 7 ક્વેશ્ચન થયા। હવે આપણો 8મો ક્વેશ્ચન આપણે જોઈએ। તમે મનમાં આન્સર વિચારતા જજો કે શું આન્સર આવે, પછી જોઈ લેજો કે તમારો આન્સર રાઈટ છે કે નહીં। વૈષ્ણવજન પર સ્ત્રી પ્રત્યે કેવો આદર ભાવ રાખે છે? તો નોકરાણી જેવો રાખે છે, અભિનેત્રી જેવો રાખે છે, ભક્ત જેવો રાખે છે, કે માતા જેવો રાખે છે? તો વૈષ્ણવજન પર સ્ત્રીને શું કહે છે? માતા સમાન માને છે। તમે એક કાવ્ય પંક્તિમાં જોયું હશે કે બીજી સ્ત્રી, એટલે કે કોઈ પણ સ્ત્રીને એ માતાની તરીકે એમને આદર ભાવ રાખે છે। તો વિદ્યાર્થી મિત્રો, આના પછીનો ક્વેશ્ચન છે, વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું? વૈષ્ણવજનોને, બી દયારામને, સી ગાંધીજીને, ડી મીરાબાઈને? તો આનો આન્સર આવશે સી ગાંધીજીને। તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીને અતિ પ્રિય પદ હતું। આ ગાંધીજી ડેઇલી આ સાંભળતા
અને તમે ગમે ત્યાં ગાંધીજીને આશ્રમમાં જાશો કે કાંઈ પણ જાશો તો આ સોંગ તમને સંભળાશે, મતલબ કે આ પદ તમને સાંભળવા મળશે. તો ગાંધીજીને અતિ પ્રિય પદ હતું. ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે, નરસિંહ મહેતાના મતે સાસા વૈષ્ણવજનના દર્શનથી કેટલા કુળનો ઉદ્ધાર થાય છે? તો એ ઓપ્શનમાં આપેલું છે 71 કુળનું, બી ઓપ્શનમાં આપેલું છે 51 કુળનું, સી 101 કુળનું કે ડી 21 કુળનું. તો વિદ્યાર્થી મિત્રો તમને આ કાવ્ય પંક્તિમાં જ જોવા મળશે કે 71 કુળનો ઉદ્ધાર થાય છે. તો આવા સાસા વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 કુળનો ઉદ્ધાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો મજા આવીને? તો આવી જ રીતે આપણે ડેઈલી MCQ જોવાના છીએ અને આને કરતાં પણ આપણે સારા સારા વિડીયો લાવવાના છીએ. તો એની માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.